નમસ્કાર, કેમ છો દોસ્તો? 2024ના લોકસભાની ચૂંટણીની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટી અયોધ્યામાંથી સુપડા સાફ થઈ ગયા એ વાત તો આપણે ખૂબ કરી, પણ હવે જે રીતે સ્મૃતિ ઈરાની અમેઠીમાંથી સાફ થઈ ગઈ છે, આપણે એના વિશે વાત કરવી છે. જે રીતે રાહુલ ગાંધીને વારંવાર ચેલેન્જ કરતી હતી કે ભાઈ રાહુલ ગાંધીમાં જો દમ હોય તો મારી સામે આવીને એક વખત ચૂંટણી લડી બતાવે, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હવે રાહુલ ગાંધી કોઈ એવો સામાન્ય વ્યક્તિ નથી કે આવી સ્મૃતિ ઈરાનીની સામે ચૂંટણી લડીને બતાવે. હવે ચૂંટણી લડવા માટે રાહુલ ગાંધીએ એમના જ પીએ ને સ્મૃતિ ઈરાની સામે ઊભા રાખ્યા. ત્યાર પછી રિઝલ્ટ શું આવ્યું? જે રીતે ભૂંડી હાર થઈ સ્મૃતિ ઈરાનીની, ત્યાર પછી સ્મૃતિ ઈરાની છે ક્યાં? ભક્તોને પણ ખબર નથી કે સ્મૃતિ ઈરાની ક્યાં છે. શપથવિધિ સમારોહમાં એક વખત સ્મૃતિ ઈરાની બતાણી, પણ એ શપથવિધિની અંદર સ્મૃતિ ઈરાનીના કેવા હાલ થયા છે આજે હું તમને એ વિડીયો બતાવવાનો છું. પણ વિડીયો પૂરો જોઈ લેજો એટલે તમને પણ ખબર પડે કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કેટલા સ્વાર્થી છે કે જ્યારે જ્યારે જે વ્યક્તિની જરૂર હોય એ વ્યક્તિને કેટલું માન સન્માન આપે છે, ત્યાર પછી જે વ્યક્તિની જરૂર નથી ત્યારે એ વ્યક્તિને કેવા તરછોડી નાખે છે. ખાસ કરીને હવે તો સ્મૃતિ ઈરાનીની જરૂર જ નથી, કારણ કે એના બદલામાં તો કંગના રનૌત આવી ગઈ છે. બરાબર કે નહીં? જૂનું ગયું નવું આવ્યું એટલે એ લોકોને તો કંઈ ફરક પડ્યો નથી, પણ સ્મૃતિ ઈરાનીના કેવા હાલ થયા છે. જે રીતે શપથવિધિ સમારોહમાં ગઈ હતી, કોઈ એને બોલાવતું નથી, સ્ટેજ કરતા દૂર છે, કોઈ એમની સાથે વાત નથી કરતું, કોઈ વીઆઈપી સિક્યુરિટી નહીં. તમે વિચાર કરો કે જ્યારે આ બાલ વિકાસ મંત્રી હતી ત્યારે એમની આગળ પાછળ સિક્યુરિટી ફરતી હતી. આજે અમેઠીમાંથી ચૂંટણી હારી ગઈ એટલે તમામ સિક્યુરિટી એની પરથી હટાવી લેવામાં આવી. એમને કોઈ માન સન્માન દેવામાં નથી આવતું. આ ભારતીય જનતા પાર્ટીની જૂની આદત છે. ત્યારે જે રીતે સ્મૃતિ ઈરાનીનું અપમાન થયું છે, ખાસ કરીને આપણે તો કહીએ આ વિડીયો જોઈને ભક્તોને એમ થઈ જશે કે અમારા આનું અપમાન થઈ ગયું, બહુ કહેવાય. જો આપણે એક વિડીયો ઉપર નજર નાખીએ કે સ્મૃતિ ઈરાનીની કેવી હાલત છે. कहते हैं वक्त से बड़ा कोई नहीं होता और वक्त बदलते देर भी नहीं लगता. देखिए ये मोदी सरकार के 2 कार्यकाल की कद्दावर मंत्रियों में शुमार स्मृति ईरानी. इन्हें पहचान तो जरूर गए होंगे आप. देखिए भीड़ में बैठी हैं, कोई वीवीआईपी ट्रीटमेंट नहीं, हंस रही हैं ताकि किसी को न लगे कि ये गमज़दा है. दरअसल शपथ के दिन सुबह से ही कयासों का बाजार गर्म था कि 2014 की तरह इस बार भी हार के बावजूद मोदी मंत्रिमंडल में तेज तर्रार बीजेपी नेता और अमेठी के पूर्व सांसद स्मृति ईरानी को जगह मिल सकती है. लेकिन जब ये तस्वीरें शाम होते होते सामने आई तो सबका भ्रम टूट गया. दरअसल हार कर जीतने वाले को बाजीगर कहते हैं. 2014 में अमेठी में स्मृति ने राहुल की घेराबंदी की थी. वो चुनाव भले ही हारी थी, लेकिन 2019 में अमेठी जीत गई थी. इसी जीत के खातिर 2014 में बीजेपी ने हार के बावजूद मंत्रिमंडल में जगह दी थी ताकि हार कर जीत जाएं और बाजीगर कहें. लेकिन 2024 में हालात अलग हैं. अमेठी के किले को स्मृति ने फिर से कांग्रेस के हवाले कर दिया है. राहुल तो छोड़िए, कांग्रेस के सिपाह सालार से अमेठी हार बैठी. मोदी और शाह शायद स्मृति की हार नागवार गुजरी है, इसलिए स्मृति ईरानी भीड़ में बैठी नजर आ रही है. તો આ છે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ. એને જરૂર છે તો ગધેડાને પણ બાપ બનાવશે, જરૂર નથી તો બાપને પણ ગધેડો સમજીને કાઢી મૂકશે. આ એ લોકો છે. ત્યારે જે રીતે સ્મૃતિ ઈરાનીના અત્યારે હાલ થયા છે, એ હાલ જોયા પરથી એવું લાગે કે સમય કોઈની રાહ જોતો નથી. સમય બળવાન છે. એક સમયે જે રીતે તમે રાડો પાડી પાડીને રાહુલ ગાંધીને ચેલેન્જ કરતા હતા, પ્રિયંકા ગાંધીની જે પટ્ટી ઉતારતા હતા તમે સ્ટેજ ઉપર એમની કોપીઓ કરીને, આજે તમને ભારે પડ્યું ને ત્યારે સમય બળવાન છે. આજે તમારો સમય કેવો આવ્યો છે?
તમને તમારી જ પક્ષ પાર્ટીના લોકો બોલાવતા નથી. એક સમયે તમે મંત્રી હતા ત્યારે તમારી આગળ પાછળ કમાન્ડો ફરતા હતા. લોકો તમારી પાસે સેલ્ફી પડાવવા માટે આગળ પાછળ દોડતા હતા. આજે આમ નાગરિકની જેમ લોકોની વચ્ચે આવીને બેસી ગયા છે. કોઈ નેતા તમારી સાથે વાત નથી કરતો. એટલે આપણું અભિમાન ક્યારે ઉતરી જાય એનું નક્કી નથી હોતું. બસ રાહ એટલી જોવાની કે આપણી સામે કોઈ એવો વ્યક્તિ આવી ચડે ત્યારે આપણું અભિમાન ઉતરી જાય છે. હવે કંગનાને બદલે હવે સ્મૃતિને બદલે કંગના આવ્યા છે. સ્મૃતિને બદલે કંગના આવ્યા છે. જૂનું ગયું છે, નવું આવ્યું છે. હવે નવું કેટલો સમય ટકે એ આપણે જોવાનું. પણ આ જે કંઈ મેં વિડીયો બતાવ્યો એમાં અંધભક્તોને બિચારાને બરનોલ લગાવી ખૂબ જરૂરી થઈ ગઈ છે. વિડીયો ખૂબ શેર કરો એટલે એમને પણ ખબર પડે કે અમારા સ્મૃતિ જે કહેતા હોય એમની હાલત કેવી છે.